નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર સિટીઝન કાઉન્સિલની બેઠક લેન્ડમાર્ક રેસ્ટોરન્ટ ખાતે યોજાઈ હતી। સેક્રેટરી શ્રી ડોક્ટર પ્રકાશભાઈ, નવા હોદ્દેદારોની વરણી બાદ પ્રથમ વખત મળેલી બેઠકમાં સિટીઝન કાઉન્સિલના પ્રમુખ પ્રકાશભાઈ બોસમિયા, ડોક્ટર પ્રકાશભાઈ ભટ્ટ, નવીનભાઈ રાજ્યગુરુ, શૈલેષભાઈ ભટ્ટ તથા ભાવેશભાઈ ગાંધી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। બિન રાજકીય રીતે છે તેનું આપણે બધા સભ્યો ખાસ ધ્યાન રાખશું। સભ્યશ્રીની મુદત 2 વર્ષની રહેશે। સભ્યશ્રીની મુદત 2 વર્ષની રહેશે। ભાવનગર સિટીઝન કાઉન્સિલની મીટિંગ દર મહિનાના પહેલા રવિવારે સ્થળ જે નક્કી થાય એ વોટ્સએપમાં જાણ કરવામાં આવશે અને આ બેઠકમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી તેમજ ભાવનગર શહેરના વિકાસ માટે સંબંધિત સરકારી અર્ધ સરકારી વિભાગોને રજૂઆત કરવા સહિતની ચર્ચા કરવામાં આવી હતી। નક્કી કરી અને એમાંનું એક ગ્રુપ થાય એવું આપણે વિચારી રહ્યા છીએ। એ પણ આ તબક્કે આ મીટિંગની અંદર પહેલી મીટિંગમાં હું ચર્ચામાં લઉં છું અને હવે આપણે કાર્યક્રમની અંદર નવા સભ્યો જે આવ્યા છે તે એક પછી એક પોતાનો કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વગર પોતાની વિગત કહે તો એકબીજાને આપણે ઓળખી શકીએ। તો હું વિનંતી કરું કે રાકેશભાઈ આપથી શરૂ કરીએ। આમથી આમ એટલે એક આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મને પ્રમુખ શ્રી પ્રકાશભાઈએ કીધેલું કે થોડી તમે ટ્રીટ પણ કરજો કે જેથી કરીને બધા સભ્યોને ખ્યાલ આવે। અહીંયા આવેલા જૂના સભ્યો છે એને તો ખ્યાલ છે, નવા સભ્યો છે। આ મીટિંગમાં સિટીઝન કાઉન્સિલના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।